ગુડ મોર્નિંગ. હેલોજનના ભૌતિક ગુણધર્મ જોયા પછી આજે આપણે 17મા સમૂહના તત્વ હેલોજનના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરવાની છે. તમને ખબર છે રાસાયણિક ગુણધર્મમાં આપણે સૌથી પહેલી વાત એની ઓક્સિડેશન અવસ્થાની કરતા હોઈએ છીએ. તો હેલોજન સમૂહના તત્વની હેલોજન એટલે એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન એ હેલોજન સમૂહના તત્વ છે કે જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે NH2NP5 છે. એટલે એની બાહ્યતમ કક્ષામાં 2 S કક્ષકમાં અને 5 P કક્ષકમાં એમ ટોટલ 7 ઇલેક્ટ્રોન તો ઓલરેડી છે જ. અષ્ટક પૂર્ણ કરવા માટે એને ખાલી એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે હેલોજન સમૂહના તત્વનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બહુ જ ઊંચું હોય. રિડક્શન પોટેન્શિયલ એટલે જે ઇલેક્ટ્રોન મેળવે એનું પોતાનું રિડક્શન થયું કહેવાય. અને જેટલી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે એટલો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય. એટલે હેલોજન સમૂહના તત્વના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું છે. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ પ્રબળ છે. ઇલેક્ટ્રોન મેળવવાની એની વૃત્તિ બહુ વધારે છે. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો અષ્ટક પૂર્ણ થાય. એટલે એની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો એનો શક્ય ઋણ ઓક્સિડેશન આંક -1 હોય એવું આપણને ખબર છે. તો હેલોજનનો શક્ય ઋણ ઓક્સિડેશન આંક -1 છે. એના ધન ઓક્સિડેશન આંકની વાત કરીએ આપણે હેલોજન સમૂહના તત્વની તો એની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. NH2 અને NP5. તો અહીંયા એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો આ ઓક્સિડેશન અવસ્થા કે જેને હું ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના કહું છું, આ એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. અને ધરા અવસ્થામાં એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો એ સંજોગોમાં એનો શક્ય ધન ઓક્સિડેશન આંક +1 હોઈ શકે. પણ જો એ ઉત્તેજિત અવસ્થામાં આ યુગ્મન તોડી નાખે, NPનું એક ઇલેક્ટ્રોન યુગ્મ તૂટે અને અહીંયાથી એક ઇલેક્ટ્રોન એની ખાલી ડી કક્ષકમાં જતો રહે. એની ડી કક્ષક ખાલી છે. ફ્લોરિન સિવાયના બધા તત્વો પાસે ડી કક્ષક અવેલેબલ છે અને આખી 5 કક્ષકો એની ખાલી છે. તો જો એનો NPનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન NDમાં જતો રહે તો એની પાસે અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે +3 ઓક્સિડેશન આંક એનો શક્ય છે. આવી ઓક્સિડેશન અવસ્થામાં એનો +3 ઓક્સિડેશન આંક છે. પણ કોઈક ચોક્કસ સંજોગોમાં હજી વધારે ઉત્તેજિત અવસ્થામાં હજી આ યુગ્મન તૂટે ધારો કે, તો અહીંયા ડીમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. તો એ સંજોગોમાં એની +5 ઓક્સિડેશન આંક પણ શક્ય છે. અહીંયા 5 આ ઉપરના જેવી ઇલેક્ટ્રોન રચનામાં એની પાસે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એની સાથે 5 +5 ઓક્સિડેશન આંક ધરાવે છે. અને જો એ NSનો એક યુગ્મ તૂટે અને NSનો એક ઇલેક્ટ્રોન વળી પાછો NDમાં જતો રહે તો એની પાસે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા અને +7 ઓક્સિડેશન આંક પણ ધરાઈ શકે. તો હેલોજન સમૂહના તત્વનો સામાન્ય ઋણ ઓક્સિડેશન આંક -1 છે. પણ એના જો શક્ય ધન ઓક્સિડેશન આંકની વાત કરીએ તો +1, +3, +5 અને +7 એ બધા ધન ઓક્સિડેશન આંક હેલોજન માટે શક્ય છે. હવે હેલોજન ધન ઓક્સિડેશન આંક ક્યારે બતાવે? હેલોજન આપણે કીધું એમ એ તો બહુ વિદ્યુત ઋણીય તત્વ છે. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. પણ જો હેલોજન સાથે જ જોડાય, બહુ અગત્યની વસ્તુ છે. હેલોજન જો હેલોજન સાથે જ સંયોજન બનાવે કે જેને આપણે આંતર હેલોજન સંયોજન કહીએ છીએ, તો એ સંજોગોમાં એનો ધન ઓક્સિડેશન આંક શક્ય છે. દાખલા તરીકે ઉપરનું તત્વ હું ફ્લોરિન, નીચે ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન છે અને હું ફ્લોરિનની આયોડિન સાથે પ્રક્રિયા કરું કે ક્લોરિનની આયોડિન સાથે પ્રક્રિયા કરું તો ક્લોરિન અને આયોડિન બેને જોડું છું તો મળતું સંયોજન કયું? આવું તમે 11મામાં સંયોજન બનાવતા શીખી ગયા છો કે જો હું ક્લોરિન અને આયોડિન વચ્ચે પ્રક્રિયા કરું તો કયું સંયોજન બને. તો અહીંયા આપણે જોવાનું કેવી રીતે
કે જે ફ્લોરિન કરતાં ક્લોરિનનું, એના કરતાં બ્રોમિનનું અને એના કરતાં આયોડિનનું કદ મોટું છે. કદ મોટું છે એટલે આનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું છે અને ફ્લોરિનનું કમ્પેરેટિવલી ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પ્રબળ છે. તો ક્લોરિન અને આયોડિનની વાત કરું તો ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણ કરતાં આયોડિનનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું છે. એટલે ક્લોરિન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે અને આયોડિન હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે. અને જે ઇલેક્ટ્રોન મેળવે એ નેગેટિવ બને અને જે ઇલેક્ટ્રોન ગુમાવે એ પોઝિટિવ બને. તો અહીંયા ક્લોરિનનો ઓક્સિડેશનાંક માઇનસ એટલે -1 લેવાય. શક્ય ઋણ ઓક્સિડેશનાંક તો એક જ છે આપણી પાસે -1. તો આયોડિનનો આપણે ધન ઓક્સિડેશનાંક લેવો પડે. તો એક તો એ હેલોજન સાથે હેલોજન જોડાય એટલે આંતર હેલોજન સંયોજનમાં હેલોજનનો ઓક્સિડેશનાંક પોઝિટિવ હોઈ શકે. એ સિવાય હેલોજનના ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સો એસિડ સંયોજનો. હેલોજનના ઓક્સાઇડ સંયોજનોની વાત કરું એટલે હેલોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો હેલોજનના જે પણ દાખલા તરીકે Cl2O7 છે તો એને હેલોજનનો ઓક્સાઇડ કહેવાય, ક્લોરિનનો ઓક્સાઇડ કહેવાય. તો અહીંયા ક્લોરિન અને ઓક્સિજનમાં ઓક્સિજન વધારે વિદ્યુતઋણીય છે. તમને ખબર છે આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુતઋણતા એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ. ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે એટલે આને રાજા કહીએ છીએ. અને બીજા નંબર પર વિદ્યુતઋણતા આવે ઓક્સિજનની કે જેને આપણે રાણી કહીએ છીએ. ફ્લોરિનને છોડી અને ઓક્સિજન હંમેશા ઇલેક્ટ્રોન લેવાની જ દાનત ધરાવે. તો આમાં પણ ક્લોરિન અને ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન વધારે નેગેટિવ છે, વિદ્યુતઋણીય, એટલે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક માઇનસ બને તો સ્વાભાવિક ક્લોરિનનો ઓક્સિડેશનાંક પ્લસ બને. અહીંયા ઓક્સિજન -2 છે અને ક્લોરિન +7 છે. તો એક તો હેલોજનના ધન ઓક્સિડેશનાંક ક્યાં ક્યાં હોઈ શકે એ તમને સમજાવું છું. એક તો હેલોજનનો ધન ઓક્સિડેશનાંક હેલોજનના ઓક્સાઇડ સંયોજનમાં હોય, બીજો આંતર હેલોજનમાં હોય અને ત્રીજો એના ઓક્સો એસિડમાં હોય. દાખલા તરીકે HOClની વાત કરું, હાઇપોક્લોરસ એસિડ કહેવાય એને. તો આમાં ક્લોરિનનો ઓક્સિડેશનાંક -2 છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે અને આ ક્લોરિનનો ઓક્સિડેશનાંક +1 થાય. અને આ HOCl એ હેલોજનનો કે ક્લોરિનનો અહીંયા ઓક્સો એસિડ છે કે જેની આપણે આગળ થોડી વધારે ચર્ચા કરવાના જ છીએ. તો 3 જગ્યાએ હેલોજન ધન ઓક્સિડેશનાંક ધરાવે. એક તો એના ઓક્સો એસિડમાં, બીજું એના ઓક્સાઇડમાં અને ત્રીજું એના આંતર હેલોજન સંયોજનોમાં. હેલોજનના આગળ રાસાયણિક ગુણધર્મની વાત કરું તો હેલોજન સમૂહના તત્વ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે. આના પહેલાં લાસ્ટ લેક્ચરમાં મેં આની ચર્ચા કરી હતી કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, પ્રતિક્રિયાત્મક એટલે બહુ એક્ટિવ છે. હાઇડ્રોજન સાથે હેલોજન જોડાય એટલે HCl બને. કોઈની પણ સાથે હેલોજનની પ્રક્રિયા થાય એટલે નવું સંયોજન બનવાનું. બહુ રિએક્ટિવ છે, બહુ પ્રતિક્રિયાત્મક છે. પણ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે એમ હેલોજનની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવ્યું, આ લેક્ચરમાં ફરીથી સમજાવું છું. દાખલા તરીકે આ ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, જેમ જેમ નીચે જવું એમ કદ વધતું જાય છે. હવે આ એક્ટિવ કેમ છે? આ સમૂહના તત્વ બહુ પ્રતિક્રિયાત્મક કેમ છે? કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવીને એ અષ્ટક પૂર્ણ કરે છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની એ બહુ સખત દાનત ધરાવે છે. ઇલેક્ટ્રોન એને જોઈએ જ છે. ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવે તો એનું અષ્ટક પૂર્ણ થઈ જાય તો એ સ્થાયી થઈ જાય. એટલે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવી અને ફ્લોરાઇડ ઋણ આયન બનાવે છે, બહુ એક્ટિવ છે. પણ જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે જતા જઈએ છે
એમ કદમાં વધારો થવાને કારણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ શું થતી જાય? ઘટતી જાય. કદ વધતું ગયું, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટતું ગયું, એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી ગઈ અને એટલે એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. આ નાના નાના પોઈન્ટ્સ બધા એવા છે કે જે તમને એક્ઝામમાં પૂછાવાના નથી, પણ એના કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. એને આધારે તમને એમસીક્યુ પૂછાય કે જે પણ પૂછાય એ તમને આવડવું જોઈએ. આગળ વાત કરું તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે એમ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય છે. પરિણામે એનું રિડક્શન પોટેન્શિયલ ઘટતો જાય છે. જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ કદમાં વધારો થવાને કારણે હેલોજન સમૂહના તત્વનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની એની વૃત્તિ ઘટે છે અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એને તો આપણે એનું રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ. એટલે જેમ હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. કદ વધે છે, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને એટલે રિડક્શન પોટેન્શિયલ ઘટે છે. પોતાની રિડક્શન પામવાની વૃત્તિ ઘટી એનો મતલબ કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ ઘટતો જાય છે. બહુ અગત્યની વસ્તુ છે. આના પછીના જે સમીકરણ છે એ આને આધારે છે કે જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ હેલોજન સમૂહમાં એમ ઓક્સિડેશન કર્તા તરીકેનો ગુણધર્મ ઘટતો જાય. હવે આપણે ક્રમશઃ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધાની વાત કરીએ ઓક્સિડેશન કર્તા તરીકે. તો ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. મેં કીધું કે જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન કરતા ગુણ ઘટે. એટલે સ્વાભાવિક ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા. કોઈનું પણ ઓક્સિડેશન કરી નાખે. કેમ? કારણ કે એનું રિડક્શન પોટેન્શિયલ તો સૌથી વધારે છે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી હાઈએસ્ટ રિડક્શન પોટેન્શિયલ ફ્લોરિનનો મહત્તમ. કોઈનો પણ ઇલેક્ટ્રોન લઈ લે અને એટલે જે એ ઇલેક્ટ્રોન લઈ લે એટલે એનું રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરવાનો ગુણ એનો સૌથી પ્રબળ છે. હેલોજનમાં ફ્લોરિનની નીચે જે તત્વ આવ્યા છે, ફ્લોરિનની નીચે આવેલા બધા જ હેલોજનનું ફ્લોરિન વડે ઓક્સિડેશન થાય છે. દાખલા તરીકે ફ્લોરિનની હું Cl- સાથે પ્રક્રિયા કરું, ફ્લોરિન +2 Cl-, તો ફ્લોરિન અહીંયા ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ આયન બની જાય. એટલે ફ્લોરિનનું પોતાનું શું થયું? રિડક્શન. અને Cl- માંથી Cl2 બની જાય. તો ક્લોરાઇડ આયનનું ક્લોરિનમાં ઓક્સિડેશન થયું. તો અહીંયા ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. અહીંયા ફ્લોરિન શું છે? ઓક્સિડેશન કરતા. એ ક્લોરિનનું પણ ઓક્સિડેશન કરે, એ બ્રોમિનનું પણ ઓક્સિડેશન કરે, એ આયોડિનનું પણ ઓક્સિડેશન કરે. બધાનું જ ઓક્સિડેશન કરે. પણ ધારો કે એ જ પ્રક્રિયા હું ક્લોરિન માટે વાત કરું, આ તો થઈ ફ્લોરિનની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા. પણ આ જ વાત જો મારે ક્લોરિન માટે કરવી હોય તો તમને ખબર છે કે ક્લોરિન ઓક્સિડેશન કરતા તરીકે
તો ક્લોરીન ખાલી 2x માઇનસ સાથે પ્રક્રિયા કરી અને X2 અને 2Cl માઇનસ બનાવે, પણ અહીંયા હેલાઇડ તરીકે ખાલી બ્રોમિન અને આયોડિન જ હોઈ શકે. એ બ્રોમાઇડ અને આયોડાઇડનું જ ફક્ત ઓક્સિડેશન કરી શકે. દાખલા તરીકે Cl2 પ્લસ 2Br માઇનસ તો Br2 પ્લસ 2Cl માઇનસ. અહીંયા Cl2માંથી Cl માઇનસ બન્યો, સોરી -1. તો અહીંયા ક્લોરીનનું શું થયું? રિડક્શન. અને એ બ્રોમાઇડ આયનના ઓક્સિડેશન કરવા માટે જવાબદાર કહેવાય. એટલે અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પણ અહીંયા ફ્લોરિન ના ચાલે, કમ્પલસરી બ્રોમિન અથવા તો આયોડિન જ જોઈએ. એવી જ રીતે જો હું બ્રોમિનની ઓક્સિડેશન કરતા તરીકેની વાત કરું તો મને ખાલી એક જ સમીકરણ મળે, Br2 પ્લસ 2I માઇનસ ગીવ્સ I2 પ્લસ 2Br માઇનસ. બ્રોમિન ફક્ત આયોડિનનું જ ઓક્સિડેશન કરી શકે. અહીંયા બ્રોમિનનું રિડક્શન થયું, આયોડિનનું ઓક્સિડેશન થયું અને ઓક્સિડેશન કરતા તરીકે Br2 વપરાયો. તો બ્રોમિન ફક્ત આયોડિનનું જ ઓક્સિડેશન કરી શકે, એ ફ્લોરિન કે ક્લોરિનનું ઓક્સિડેશન ના કરી શકે. તો એનો મતલબ આપણે એવો સમજવાનો કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ નિર્બળ બનતો જાય. તો આયોડિનનું શું થાય? બ્રોમિન તો મેં કીધું એમ આયોડિનનું ઓક્સિડેશન કરી શકે, પણ આયોડિનનું શું થાય? તો આયોડિન I2 હંમેશા ઓક્સિડેશન જ પામે. આયોડિન એટલે I માઇનસમાંથી હંમેશા I2 જ બને, એનું રિડક્શન ના થાય. આગળ વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો રિડક્શન પોટેન્શિયલ એટલે 3 ઉર્જાનો સરવાળો. એક બંધ વિયોજન એન્થાલ્પી, બીજું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ત્રીજું જલીયકરણ એન્થાલ્પી. આ 3 એન્થાલ્પીનો સરવાળો કરીએ એટલે આપણને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય મળે. બંધ વિયોજન એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, બંધ વિયોજન એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ ઘટે. શીખી ગયા છો તમે. અને જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ જલીયકરણ એન્થાલ્પી હાઇડ્રેશન એન્થાલ્પી એનું મૂલ્ય પણ ઘટે. અને આ 3નું મૂલ્ય ઘટે છે અને આ 3 એન્થાલ્પીનો સરવાળો એ તો રિડક્શન પોટેન્શિયલ છે. એટલે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય છે. ફરીથી હું એક વખત ફ્લોરિન, એનો મતલબ કે ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઊંચું છે. તો ફ્લોરિનના ઓક્સિડેશન કરતા તરીકેના ગુણધર્મની એક વાત કરું તો ફ્લોરિન એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે H2O માંના ઓક્સિજનનું ઓક્સિડેશન કરીને ઓક્સિજનમાં રૂપાંતર કરી દે છે. આ તો રાજા છે, એટલે આ ઓક્સિજનનું ઓક્સિડેશન કરી શકે છે, એના સિવાય કોઈ ના કરી શકે.
તો જો હું ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયાની વાત કરું તો 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન પ્લસ 4F માઇનસ. ફ્લોરિન H2Oના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અહીંયા -2 છે અને એમાંથી O2નો ઓક્સિડેશન આંક 0 થઈ ગયો. તો અહીંયા એનું શું થયું? પોતાનું H2Oનું ઓક્સિડેશન થયું. અને ઓક્સિડેશન કોણે કર્યું? ફ્લોરિને કર્યું. તો ફ્લોરિન એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે H2Oના ઓનું ઓક્સિડેશન કરીને એનો O2માં રૂપાંતર કરી શકે છે. ક્લોરિન અને બ્રોમિન એટલા બધા પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. Cl2 અને Br2 જે છે એ H2Oનું ઓક્સિડેશન ના કરી શકે. જો ક્લોરિનની H2O સાથે પ્રક્રિયા કરીએ તો HCl અને HOCl બને. અહીંયા ક્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે. HClમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક -1 છે અને HOClમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક +1 છે. અને હાઇપોક્લોરસ એસિડ કહેવાય. HOCl એને હાઇપોક્લોરસ એસિડ કહેવાય. તો અહીંયા ક્લોરિનનું પોતાનું જ ઓક્સિડેશન થયું અને ક્લોરિનનું પોતાનું જ રિડક્શન થયું. એ H2Oનું ઓક્સિડેશન ના કરી શકે કારણ કે એટલો બધો પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. એવી સેમ વાત બ્રોમિનની કરીએ તો જેવી રીતે ફ્લોરિન H2Oનું ઓક્સિડેશન કરી નાખે છે એવી રીતે બ્રોમિન ના કરી શકે. જો હું બ્રોમિનની H2O સાથે પ્રક્રિયા કરું તો ક્લોરિન જેવી જ પ્રક્રિયા મને મળે. HBr અને HOBr, હાઇડ્રોજન બ્રોમાઇડ અથવા તો હાઇડ્રોબ્રોમિક એસિડ, અને આને કહેવાય હાઇપોબ્રોમસ એસિડ. અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક -1 છે અને અહીંયા બ્રોમિનનો ઓક્સિડેશન આંક +1 છે. તો બ્રોમિનનું જ ઓક્સિડેશન થયું અને બ્રોમિનનું જ રિડક્શન થયું. તો બ્રોમિન અને ક્લોરિન વડે H2Oનું ઓક્સિડેશન થઈ શકતું નથી. અને જો આયોડિનની વાત કરું, હમણાં જ વાત કરી એમ, આયોડિનની એસિડિક માધ્યમમાં જો હું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું તો આયોડિનનું I- માંથી I2 બની જાય અને ઓક્સિજનમાંથી H2O બની જાય. ઊંધી પ્રક્રિયા થઈ. તમે જુઓ અહીંયા આયોડિનનો ઓક્સિડેશન આંક -1 માંથી 0 થઈ ગયો. તો અહીંયા ઓક્સિડેશન આયોડિનનું થઈ ગયું. અત્યાર સુધી હેલાઇડનું રિડક્શન થતું હતું એને બદલે અહીંયા હેલાઇડનું ઓક્સિડેશન થઈ ગયું. એનો મતલબ કે આયોડિન એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તી શકતો નથી. એની જો એસિડિક માધ્યમમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એ ઓક્સિજનનું રિડક્શન કરીને H2O બનાવે છે. આ આપણે ત્રણ પ્રક્રિયાઓ જોઈ. એક તો ફ્લોરિનની H2O સાથેની પ્રક્રિયા જોઈ, બીજી ક્લોરિન અને બ્રોમિનની H2O સાથે પ્રક્રિયા જોઈ, અને ત્રીજી આપણે આયોડિનની I- ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈ. અને આ ત્રણ પ્રક્રિયાઓ એવું નક્કી કરે છે કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આપણે એમ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતા ઘટતી જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક વિશે જોઈશું. થેન્ક યુ.